સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત પાસે અને ગુજરાતમાં પણ પોરબંદરમાં સૌથી વધુ આ જે વ્યવસાય છે માછીમારોનો તે ધગધગી રહ્યો છે। લાખોની સંખ્યામાં આ વ્યવસાય સાથે લોકો જોડાયેલા છે। ત્યારે ખરેખર શું સમસ્યાઓ છે? સરકાર હોય કે વિપક્ષ, કેટલી આ માછીમારો સુધીની સવલતો પહોંચી છે દરિયા કિનારે દરિયેથી અમે જાણવાનો પ્રયત્ન કરીશું આ લોકોના સાથે કે શું છે 5 વર્ષનો ચિતાર। 5 વર્ષની અંદર કેટલો બદલાવ આવ્યો, કેટલી સમસ્યાઓના સમાધાન થયા અને કેટલી સમસ્યાઓ એમની એમ છે? સમસ્યા તો એવી ને એવી છે, એક પણ કામ થયા નથી। માત્ર માછીમાર નામે મોટી મોટી જાહેરાતો થાય છે, પછી કામ થવાના જોઈએ એ થતા નથી। જે અમારો જે મેઇન પ્રશ્ન તે પાકિસ્તાનનો છે। પાકિસ્તાનમાં અમારા 1070 બોટો છે, છેલ્લા 12 થી 13 વર્ષથી બોટ છોડવામાં આવી નથી। એ 500 જેટલા માછીમારો છે, માત્ર માછીમારોને છોડવામાં આવે છે પણ બોટો છોડવામાં આવતી નથી। આજે એક બોટની કિંમત 50 લાખની કિંમત થાય છે, તો અમારી જે કરોડ રૂપિયાની મિલકત પાકિસ્તાન કબજામાં છે એ અમને બોટ છોડાવી આપવી જોઈએ। કારણ કે અગાઉ પણ જે કુબેરનો બનાવ બન્યો ત્યારે ભારતીય બોટનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મિસયુઝ ન થાય, જો અમારી બોટો પાકિસ્તાન કબજામાં છે છોડવામાં આવે તો અમારી બોટો અમને પરત મળી જાય, અમારી રોજીરોટીનું સાધન ચાલુ થઈ જાય। આપની પાસે જાણવા માંગીશું કે 5 વર્ષની અંદર વાત કરવામાં આવે તો માછીમારોના જીવનની વાત કરવામાં આવે તો આ વ્યવસાય સાથે કેટલી તકલીફો થઈ રહી છે? વ્યવસાય સાથે તો પાયાની સમસ્યામાં શું છે, અમારે સૌથી પહેલાં જે સૌથી મોટો 100 વર્ષના ઇતિહાસમાં અમે જોઈએ ને તો 100 વર્ષના ઇતિહાસમાં માછીમારની જેટલી હાલત ખરાબ થઈ હોય એ આ વર્ષોમાં થઈ છે, છેલ્લા 5 વર્ષમાં। એનું કારણ શું છે કે મહત્ત્વની સમસ્યા, અમારે મહત્ત્વની સમસ્યા એમ છે કે આ જે અમારે સૌથી મોટો ડ્રેજિંગનો પ્રશ્ન છે, જે છેલ્લા 5 વર્ષમાં કમિટમેન્ટ આપ્યા અને ડ્રેજિંગની સમસ્યા હલ કરવાની કોશિશ પેપર ઉપર થયું છે, કંઈ થયું નથી। એના કારણે અમારે આર્થિક બહુ મુશ્કેલી તકલીફ ઉઠાવવી પડે। જો અત્યારે જે બહાર દેખાય છે બોટો, એ ડ્રેજિંગની સમસ્યાના કારણે લાખો રૂપિયાની મચ્છીઓ બધી બોટોની અત્યારે એની અંદર છે, એ અંદર ના આવે તો લાખો રૂપિયાનું નુકસાન થાય। મહત્વની વસ્તુ એ છે કે જે માછીમારની સવલતો મળવી જોઈએ એ કોઈ સવલતો આજ 5 વર્ષમાં મળી હતી। 1982માં કોંગ્રેસ સરકાર હતી, હું તરફદારી કોઈ પાર્ટી નથી કરતો, કોંગ્રેસ સરકાર હતી ત્યારે ફિશીસ હાર્બર બનાવેલું, એ પછી નવા હાર્બરની વર્ષોથી આ વાત થાય છે। અત્યારે અમારી સમસ્યા છે, ત્યારે 1200 બોટોની સમસ્યા હતી, અત્યારે 5000 બોટો અમારી છે। અત્યારે અમારે સમસ્યામાં એવું છે કે બંદરની અંદર ત્યાં સમાવેશ થાય એમ નથી, પાર્કિંગની મોટી સુવિધા છે। હમણાં અમને કમિટમેન્ટ મુખ્યમંત્રી આવીને આપી ગયા કે અમે લોકો તમને નવું હાર્બર બનાવી આપશું, અને હાર્બર બનાવવાનું કમિટમેન્ટ આપ્યું છે। અમે જોઈએ છે કે હાર્બર બને છે કે ન બને છે, નહીંતર આગામી દિવસોમાં 2019ની ચૂંટણી છેલ્લી ચૂંટણી નથી, એના પછી પણ ચૂંટણી આવતી હોય છે, તો એના પછી ચૂંટણીમાં અમારે શું કરવું એ અમારી સમાજ, જે અમારે કરોડ લોકો દરિયા કિનારે કરોડો લોકો અમારે માછીમારીના ઇન્ડસ્ટ્રીમાં છે, એમાં પોરબંદરના પ્રોપર અને પોરબંદરના આજીવિકાના આર્થિક વ્યવહાર આખો માછીમાર ઉપર છે। પોરબંદર ધમધમતું હોય તો આર્થિક માછીમારના કારણે છે। માછીમારની સમસ્યા એટલી છે, અત્યારે કોઈ પાસે એક ઘેરે ચૂલો, નાના માછીમાર પાસે ચૂલો જવાના રોટલા બનાવવાના પૈસા નથી। શું કહેશો આપ? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સાગર ખેડૂઓને લઈને યોજનાઓ ઘણી બની છે, આ યોજનાઓ કેટલી પહોંચી છે? યોજનાઓ હજી સુધી બોટ માલિક સુધી પહોંચતી નથી। જે રજૂઆત થાય છે સરકારમાં ઉપલા લેવલે ત્યાં ને ત્યાં જ છે। પ્લસ બોટો પાકિસ્તાનવાળા બોટો પકડી જાય છે, બરાબર, ત્યાંના ખલાસી છે એને એનું વળતર સરકાર આપે છે। એક ખલાસી સરકાર 1.5 થી 2 હજાર વળતર આપે છે। 50 લાખની બોટ માલિકની ત્યાં પકડાય કે તો બોટ માલિકને 1 પણ રૂપિયો આપતા નથી। બોટ માલિક અહીંયાથી બેંકમાં લોન હોય, લોનના વ્યાજ એમને એમ ચાલે છે, એમને એનું ઘર નીલામ થઈ જાય છે, ત્યાં સુધી સરકાર કોઈ જવાબ આપતી નથી। સરકારને કહેવાનું એમ છે કે પાકિસ્તાન બોટ પકડાઈ જાય તો જે લોકોની બોટ પકડાઈ ગઈ એની બેંકોમાં લોન ચાલુ હોય તો એને માફી આપવી જોઈએ, અથવા એની પાકિસ્તાનની અંદર જે અવારનવાર હંમેશા માછીમારો પકડાતા હોય છે અને ત્યાંથી જે પ્રોસેસ થવી જોઈએ તેમને બહાર લાવવાની, એ ખરેખર એ રીતની થઈ રહી છે? અત્યારે તો એ પ્રમાણેની કોઈ પ્રોસિજર અત્યારે તો નથી થતી। વચ્ચે અગાઉની સરકાર હતી એમાં એવું હતું કે ભાઈ માછીમારોને છોડતા એની સાથે બોટો પણ આવતી, પણ છેલ્લા આ 5-7 વર્ષથી એવું થઈ ગયું કે માછીમારોને પણ તકલીફ થવાની, જે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા જે ડોક્યુમેશન કરવું જોઈએ એ ડોક્યુમેશન કરતા નથી, જેને કારણે જે માછીમારોને 3 મહિનામાં છોડવા જોઈએ એ નિયમ બનાવીને બેઠા છે, છતાં પણ ડોક્યુમેન્ટ સામે 2-3 વર્ષ સુધી સબળતા હોય છે। તો આ માટેની જે પ્રોસિજર થવી જોઈએ એ પ્રોપર પ્રોસિજર થતી નથી। બિલકુલ।
તો આ પ્રોસિજર માટેની અમારી એવી ડિમાન્ડ છે કે ભાઈ આ પ્રોસિજર થવી જોઈએ ને જે 3 મહિનામાં માછીમારો છૂટે છે એ તો છૂટે પ્લસ બોટ પણ છૂટવી જોઈએ કારણ કે માછીમારો તો જે વર્કર છે એ તો બીજી જગ્યાએ લાગી જશે પણ જેની આજીવિકા છે જે બોટ ઉપર એ બોટ જ ન છૂટે તો આજે એ માલિકની શું હાલત થાય આજે એના ઉપર કરોડો રૂપિયાનું એને એક ફાઇનાન્સ લીધું હોય આજે એ ફાઇનાન્સ નથી ભરી શકતા જેથી કરીને આજે બેંકો એના પર સીલ થઈ ગયા અને જે પ્રોસિજર અત્યારે થાય છે એને હિસાબે આજે માછીમારોના ઘર નીલામ થઈ ગયા આજે બધા રોડ ઉપર આવી ગયા છે જે એને સર્વાઈવ કરવા માટે કરીને કોઈ અત્યારે જગ્યા રહી નથી ખાસ કરીને જે યોજનાઓ બની છે એ યોજનાઓનો લાભ ખરા અર્થમાં કેટલો મળી રહ્યો છે જે માછીમારો માટેના કાર્ડ બન્યા હોય કે અન્ય કોઈ યોજનાઓ બની હોય કેટલી પહોંચી છે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે અને સીધી સમસ્યાની વાત કરવામાં આવે શું સમસ્યા સમસ્યાઓ તો જોઈએ ને તો આમ ઘણી બધી છે યોજનાઓ ઘણી બને છે પણ કાગળ ઓવડો જ બને છે અત્યાર સુધીની યોજનાઓ સાગરખેરુ જે યોજના હતી એને 11,000 એક વખતના 11,000 કરોડ રૂપિયા એક વખતના 21,000 કરોડ એમ ટોટલ 33,000 કરોડ રૂપિયા આ સાગરખેરુની યોજના હતી એના મોટા હોર્ડિંગો માર્યા છે પણ છેવાડાના માછીમાર સુધી અત્યાર સુધીની કોઈ યોજનાઓ પહોંચી નથી એમાંના જે કર્યા છે એ રાજકીય લોકો એમાંના ને એના કમિશનરો એના સચિવોએ એના ભાગ પાડી લીધા છે ને એના કોઈ પણ એનો જે ફિશરમેનો સુધી છે સવલતો પહોંચવી જોઈએ ને એ અત્યાર સુધી પહોંચી નથી ને બીજું જોઈએ ને તો માછીમારોની સમસ્યાઓ તો અનેક છે પણ એના સરકારને ખબર નહીં સૂચતું નથી કે આ છે ને આ કંઈ રોજગાર એને સમજમાં આવતો નથી અમે હજારો કરોડ રૂપિયાનો ઊંધિયાનો કમાઈને આપે છે એના ઉપર એની ટેક્સીસ ભરીએ છીએ છતાં પણ આ બંદરને કોઈ ડેવલપ કરવામાં આવતું નથી માત્ર ને માત્ર કોઈ પણ રાજકીય કાવા દવા રમીને આ આર્થિક રીતે અમને ભાંગવામાં કોશિશો ચાલી રહી છે